રાજકોટમાં બની અનોખી ઘટના। ચોરી કરતા પહેલા ચોરે માફી માંગી। એક ચોર પહોંચ્યો કબ્રસ્તાનમાં ચોરી કરવા, જો કે ચોરી કરતા પહેલા તેણે અલ્લાહની માફી માંગી। રાજકોટ શહેરના ભાવનગર રોડ પર આવેલા કબ્રસ્તાનમાં ચોરીની આ હરકત સીસીટીવીમાં કેદ થઈ। પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી ચોરની શોધખોળ શરૂ કરી છે। તો આ ચોર જે આપ જોઈ શકો છો કબ્રસ્તાનમાં ચોરી કરવા માટે જાય છે। સૌથી પહેલા તો તે અલ્લાહની માફી માંગી રહ્યો છે। અજીબ ઘટના જે સામે આવી છે, કબ્રસ્તાનમાં આ ચોર ચોરી કરવા માટે ગયો છે, પરંતુ ચોરી કરતા પહેલા તે અલ્લાહની માફી માંગી રહ્યો છે। આખી એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ। તો આ ચોર જે આપ જોઈ શકો છો કબ્રસ્તાનમાં ચોરી કરવા માટે જાય છે। સૌથી પહેલા તો તે અલ્લાહની માફી માંગી રહ્યો છે। અજીબ ઘટના જે સામે આવી છે, કબ્રસ્તાનમાં આ ચોર ચોરી કરવા માટે ગયો છે, પરંતુ ચોરી કરતા પહેલા તે અલ્લાહની માફી માંગી રહ્યો છે। આખી એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ।